विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। आठवां अनुवाद। भीषास्माद्वातः पवते भीषोदेति सूर्यः भीषास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमांसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुषा आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं देवगन्धर्वाणामानन्दाः स एकः पितॄणाञ्चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं पितॄणाञ्चिरलोकलोकानामानन्दाः स एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतमाजानजानान् देवानामानन्दाः स एकः कर्मदेवानां देवानामानन्दः ये कर्मणा देवा न पीयन्ति श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं कर्मदेवानां देवानामानन्दाः स एको देवानामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं देवानामानन्दाः स एकः इन्द्रस्यानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतमिन्द्रस्यानन्दाः स एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं बृहस्पतेरानन्दाः स एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं प्रजापतेरानन्दाः स एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य ચાકામહ તસ્ય। આ છે આનંદ મીમાંસા। એટલે એની શરૂઆત કરેલી મનુષ્યને મળતો આનંદ અને કેવો મનુષ્ય એની પણ વાત કરેલી। સાધુ યુવા વગેરે અધ્યાયક છે અને ભાષ્યકાર એને એક રીતે જોઈ રહ્યા છે। ત્રણ વસ્તુ છે, ત્રણ સાધન છે છેવટે આ જ્ઞાન માટેના અને આનંદ સ્વરૂપ આનંદ જે છે એને જાણવા માટે, અને એ છે શ્રોત્રિયત્વ, શાસ્ત્રનો અભ્યાસ શ્રદ્ધા સહિત। જ્ઞાન ત્યારે જ થાય જ્યારે એ જ્ઞાનના સાધનમાં શ્રદ્ધા હોય, નહીં તો ન થાય।
શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એટલે વાસ્તવમાં શ્રદ્ધા જોઈએ. જે શાસ્ત્ર એટલે શબ્દ, શાસ્ત્રના શબ્દ, આચાર્યોના શબ્દો વગેરે વગેરે. એટલે એની અંદર શ્રદ્ધા હોય તો જ્ઞાન થાય, એટલે શ્રોત્રિયત્વ. પછી બીજું છે અહીંયા જે આચાર્ય કહી રહ્યા છે, એક છે અવૃજિનત્વ, પાપમાંથી મુક્તિ. વૃજિન એટલે વાસ્તવમાં પાપ, અવૃજિનત્વ એટલે પાપમાંથી મુક્તિ. એ જ વસ્તુ પહેલાં કહેવામાં આવી, સાધુ યુવા વગેરે. જે કરવું જોઈએ જીવનની અંદર, જે યોગ્ય છે એ જ કરે, જે યોગ્ય નથી એ ન જ કરે. સાધુ યુવા એ કહ્યું, ત્યાં શરૂઆત કરી. અને અધ્યાયક દ્વારા પેલું શ્રોત્રિયત્વની પણ નિર્દેશ કર્યો. અને પછી આ અવૃજિનત્વ. અને ત્રીજું જે છે, જે મુખ્ય વસ્તુ છે એ છે અકામહતત્વ. વિષયોની કામનાઓથી હણાય નહીં જલ્દી. વિષયોની ઈચ્છાઓ જે છે એનાથી પ્રેશર, એનાથી વિધેય ના જાય, એ વધતું જાય છે. એને સીધો સંબંધ આનંદ સાથે છે. ચિત્તની પ્રસન્નતા અને સંબંધ વિષયોને જુઓ ત્યારે વિષયોની ઈચ્છા પણ કદાચ ઉત્પન્ન થાય, પણ એનાથી તમે વિધેય ના જાઓ. જો એવું થાય તો ચિત્ત પ્રસન્ન રહે. એનાથી વિધેય જઈએ તો વાસ્તવમાં કામદેવથી વિધેય જઈએ એના બાણથી, તો પછી ચિત્તની પ્રસન્નતા ના આવે. એટલે ચિત્તની પ્રસન્નતા એટલે કે આનંદની વૃદ્ધિ, એને સીધો સંબંધ વિષયોની કામના સાથે છે. એ બતાવે છે. જેમ ઉપર જતા જાય છે, આ પહેલાં કયું મનુષ્ય, એને તો બધી ઈચ્છાઓ છે પેલો, અને એને બધી વિષયો મળી ગયા છે, એને બધું એને આનંદ છે. એટલે એને તો અકામહતત્વ આવે જ નહીં ત્યાં, શાસ્ત્ર કહેતું પણ નથી. શ્રોત્રિયત્વ અકામહતત્વની વાત ત્યાં આવતી જ નથી. પણ એનાથી 100 ગણો આનંદ છે એની જ્યારે વાત થઈ ત્યારે પછી અકામહતત્વની વાત આવે. કેટલા અંશે તમે વિષયોની ઈચ્છાથી એની અસર, એનાથી તમારા પર અસર કેટલી થાય છે એના પર આધાર છે બસ. એટલે કહેવાનો આશય એ છે કે વિષયોની જેટલી ઈચ્છા હોય, ઈચ્છાઓની આપણા પર જેમ અસર વધતી જાય તેમ ચિત્તની પ્રસન્નતા ઓછી થતી જાય. એ ઈચ્છા ઓછી હોય તો પ્રસન્નતા વધતી જાય. એને કહે છે અહીંયા 100 ગણો આનંદ, 100 ગણો. એટલે જે આ બધા છે મનુષ્ય ગંધર્વ ને પછી દેવ ગંધર્વ ને પછી દેવ ને વગેરે વગેરે વગેરે, એમ ઉપર જાય એમ વિષયો જે છે, જે તે વિષયો અમને હોય એ વિષયોની કામના પણ ઓછી થતી જાય છે. ભલે ને વિષયો ચડિયાતા હોય, પણ વિષયોની કામનામાં ઓછી ને ઓછી થતી જાય છે ધીરે ધીરે. અકામહતત્વ વધતું જાય છે એમ. એને કારણે 100 ગણો આનંદ છે. શ્રોત્રિય એને વધવાનું કારણ શ્રોત્રિયત્વ હોઈ શકે અને ન પણ હોય. શ્રોત્રિયત્વ હોવું જરૂરી નથી, કારણ કે આ બધા દેવતાઓને કંઈ શ્રોત્રિયત્વ એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયું એ બધું કંઈ હતું નહીં. એ તો એ લોકોએ પછી પેલા ઉમા પ્રગટ થયા ને આપ્યું ને વગેરે કેનોપનિષદમાં આવ્યું. દેવતાઓ કંઈ આ જ્ઞાન ધરાવતા નથી, બધા જીવો જ છે ને, ચડિયાતી યોની છે. તો એટલે અહીંયા એવા તો કેટલાય મનુષ્ય છે આ જગતની અંદર જે આપણા કરતાં ચડિયાતા જ છે. હે, સારામાં સારા ઉપભોગને બધું મળ્યું છે, સારું શરીર હોય, બધું મળ્યું હોય, એટલે સારી પરિસ્થિતિમાં હોય. તેથી કંઈ જરૂરી નથી કે ખરેખર એ લોકો કંઈક આટલી સુંદર પરિસ્થિતિમાં છે. બધા સમજી વેદાંત પણ બધા જાણતા છે, કશું એ નહીં, તો એમના પુણ્યને લીધે મળ્યું છે એમને. દેટ્સ ઇટ. એટલે શ્રોત્રિયત્વ જે છે એ ચડિયાતી યોનિની અંદર હોય જ શ્રોત્રિયત્વ વધતું જાય? ના ના. શ્રોત્રિયત્વ તો પેલો આપણો એક ટેબલ ખુરશી, સાદી ખુરશી અને સાદી ટેબલ પર એક કપ ચા સાથે બેઠેલો છે, એ સમજો. એ શ્રોત્રિય કામહત છે, બ્રહ્મનિષ્ઠ છે. અથવા શ્રોત્રિયત્વ છે, જ્ઞાનની સ્પષ્ટતા આવતી જાય છે ને એને કારણે વિષયોની કામનામાંથી મુક્ત થઈ રહેલો છે. એટલે જે તે યોનિની અંદર જે તે શરીર દ્વારા જીવ જે તે શરીર દ્વારા વાસ્તવમાં જે તે વિષયો પ્રાપ્ત કરે છે અને એ વિષયોની કામનામાંથી એ મુક્ત હોય છે ચડિયાતી યોનિઓ હોવાને કારણે. અને એને કારણે એમનો જે આનંદ હોય છે એ પહેલાંને તો પ્રાપ્ત છે જ. એ તો અહીંયા જ હજુ મનુષ્ય યોનિમાં જ બેઠો છે
આ દુનિયાના કોઈ ખૂણાની અંદર બેઠો છે, એક રૂમની અંદર, પણ એને પેલી વિષયોની કામના ઓછી જ થતી જાય છે શ્રોત્રિયત્વને કારણે. સમજાય છે હું શું કહી રહ્યો છું તમને? ચડિયાતી યોની જે છે એ વાસ્તવની અંદર એમાં આપોઆપ જ અકામ હતત્વ વધતું જાય છે એમ કહે છે, એટલે આનંદ વધતો જાય છે એમ એમનું કહેવું છે. કોનું? આચાર્યનું. આપણે બીજી રીતે કહે છે, મેં તમને કહી દીધું શ્રોત્રિય કામ હતા એ બ્રહ્મનિષ્ઠ છે, એટલે જે તે યોનિની અંદર જે તે ચડિયાતો આનંદ મળે એને તો પેલાને તો પ્રાપ્ત છે જ, કારણ કે આ જે તે આનંદ અનુભવનો આનંદ છે એ વાસ્તવમાં ખરેખર એક અંશ છે બ્રહ્માનંદનો, કારણ કે આનંદનો સોર્સ છે. તો આનંદનો સોર્સ જ્યારે અનુભવમાં પ્રગટ થાય પણ એ તો કેટલી ક્ષણ હોય? થોડી ક્ષણો હોય. એટલે અંશ કહેવાય. એ આપણે એ રીતે જોઈએ છે, પરંતુ આચાર્ય એ રીતે નથી જોતા. આચાર્ય કહે છે ચડિયાતી યોનિની અંદર જે ચડિયાતો આનંદ છે એનું કારણ ચડિયાતા વિષયો એવું બધું નહીં. એમને એ ચડિયાતી યોની હોવા માત્રથી એમને વિષયોની કામના ઓછી હોય છે, એને ચડિયાતી યોની કહે છે. એટલે અકામહતત્વ વધતું જાય છે, એને કારણે ચિત્તની પ્રસન્નતા વધતી જાય છે, એટલે કે 100 ગણો આનંદ. એ રીતે અહીંયા કહે છે. સમજી ગયા ને? હવે આઈ થિંક તમે સમજી ગયા હશો હવે તો. એટલે અતઃ અકામહત ગ્રહણમ, જો સમજવાની છે વસ્તુ. આમને તો કોઈ આ બધામાં રસ નથી. કર્મદેવને, દેવોને, પિતૃઓને બધું બરાબર, પહેલાં તો રસ છે ને ભાઈ આપણને. અતઃ અકામહત ગ્રહણમ તદ વિશેષતઃ શતગુણ સુખોત્કર્ષ ઉપલબ્ધે અકામહતત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ વ્યાખ્યાતમ અન્યત. તદ વિશેષતઃ શતગુણ સુખ ઉત્કર્ષ ઉપલબ્ધે, એટલે જેમ જેમ અકામહતત્વ વધતું જાય, તદ વિશેષતઃ એટલે અકામહત ગ્રહણ વિશેષતઃ, એટલે અકામહતત્વ જેમ જેમ વધતું જાય તેમ તેમ વાસ્તવની અંદર આનંદ વધતો જાય છે. અકામહતત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ, અને માટે આચાર્ય કહે છે બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે હું બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ છે, જાણવા માટેનું જે સાધન છે અકામહતત્વ. એ તો આપણે એ જ કહીએ છીએ ને, વૈરાગ્યની વાત કરીએ જ છીએ ને. વૈરાગ્ય મુખ્ય સાધન છે. એટલે બીજા બધા સાધનો સમયથી સાધન ચતુષ્ટય સંપત્તિ ફલાણું કર્મયોગને આ તે બધામાં શ્રેષ્ઠ સાધન શું? બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ છું જાણવા માટે શું શ્રેષ્ઠ સાધન શું? વૈરાગ્ય. બસ વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય એટલે પેલી ઉદાસીનતા નહીં. તમને કશું આપે તોય કશું આપે લો, કઈ રસ નથી આ વસ્તુ, કઈ રસ નથી. એવા ડલ વ્યક્તિની વાત નથી થતી. એ તો બધા વિષયના સુખના વિષયો કહેવાતા સુખના મનુષ્યના સુખના વિષયોની વચ્ચે બેઠો છે, પરંતુ એની જે છે એની કામના વિષયોની કામનામાંથી મુક્ત છે. એવો વિષયોની કામનામાંથી મુક્ત હોય પછી વિષયોને ધકેલવાનો કોઈ જરૂર નથી. કામના જે છે એને કારણે વિષયને પકડતા હોઈએ છીએ. જો કામના ન હોય તો વિષયને પકડીએ નહીં ને વિષયને છોડીએ નહીં. મતલબ જે જ્યાં છે એવું તો કેટલું છે આપણા ઘરની અંદર. જોજો તમે તમારા ઘરની અંદર તપાસ કરો, કેટલી વસ્તુ એવી છે જેના પ્રત્યે તમને કોઈ એવો રાગે નથી ને દ્વેષે નથી, એની ઈચ્છા એ નથી, એને ફેંકવાની ઈચ્છા નથી ને છોડવાની એટલે પકડવાની ઈચ્છા નથી છે. કારણ કે તમને થયું છે કે હવે અત્યારે હું જે તબક્કે છું એમાં આ વિષયનો કંઈક મારામાં એ વિષયને હું ગ્રહણ કરીશ, તેથી મારા સુખની વૃદ્ધિ થવાની નથી. એવા કેટલાય વિષયો તમારા ઘરમાં જ પડ્યા છે. કંઈ વાત નહીં, એનો કોઈ પ્રયોજન હોય તો એ છે એટલે માટે પડ્યું છે. પણ મને કે એનાથી એનો ઉપભોગ કરું કે એનાથી મને કે આમ જાણે હું મારી સ્થિતિ બદલાશે એવું કંઈ હોતું નથી. એટલે એ દૃષ્ટિએ અકામહતત્વ જે છે એ બહુ મુખ્ય વસ્તુ છે. એટલે એ અહીંયા સાધન, એટલે આચાર્ય કહે છે વાસ્તવમાં કે અકામહતત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ. એટલે અકામહત ગ્રહણ એટલા માટે જ થયેલું છે કે એની વિશેષતાને કારણે, અર્થાત એ બદલાતું જતું હોય તો શતગુણ ઉત્કર્ષ સુખ ઉપલબ્ધે, તો શતગુણ એનાથી 100 ગણો આનંદ જે યોનિમાં જે તે વિષયોની કામના જે છે એના કરતાં ચડિયાતી યોનિમાં ત્યાં રહેલા વિષયોની કામના ઓછી હોય છે. ચડિયાતી યોનિમાં એને કારણે નીચેની યોનિ કરતાં 100 ગણો આનંદ એને હોય છે. એવું બતાવવા માટે અહીંયા અકામહતત્વનું ગ્રહણ છે એવું આચાર્ય કહે છે. સાધન છે. છેવટે એમ કરતાં કરતાં બ્રહ્માનંદ ને પ્રાપ્તિ માટેનું આ સાધન અકામહતત્વ છે.
અને અકામહ તત્વનો આચાર્ય આપણા પૂજ્ય સ્વામીજી એક બીજો અર્થ પણ કરે છે, કમ્પેશન, કરુણા, એ પણ અકામહ તત્વ કે કહેવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે જેમ આપણામાં કરુણા હૃદયમાં આપણા હોય ત્યારે ચિત્તની પ્રસન્નતા આપોઆપ વધતી જાય છે. અને વિષયો જે છે એની કામના તમને ઓછી અસર કરે છે. આપણા હૃદયની અંદર કરુણા વગેરે હોય, કમ્પેશન હોય તો એ પણ કહેવાય છે. એટલે અકામહ તત્વનો અર્થ કરુણા પણ કરી શકો. કરુણાને કારણે તમારા ચિત્તમાં પ્રસન્નતા હોય છે. અને કમ્પેશન કહીએ ને, અન્ય વ્યક્તિ જે છે એના દુઃખને સમજીને એને એમાંની અસરમાંથી એને મુક્ત કરવાની જે ભાવના છે એના કારણે ચિત્ત પ્રસન્ન બનતું હોય છે. આવું હોય છે જ, એમાં આપણે ના ન કહી શકીએ. જ્યારે આપણા હૃદયની અંદર કરુણા ઉત્પન્ન થાય અન્ય માટે એને સહાયભૂત પછી થઈએ છીએ, ત્યારે આપણા હૃદયમાં પછી કંઈક આમ સંતોષ જન્મે છે. એ ચિત્તની પ્રસન્નતા, સંતોષ એટલે. અને ત્યારે એટલે એના કારણે હવે કોઈ વિષય જે છે એની કામના પૂરી કરીને આનંદ મેળવવાની જરૂરિયાત ઓછી થતી જાય છે. સમજી ગયા ને? હા. એટલે હૃદયમાં જેમ કરુણા હોય એમ આપોઆપ પ્રસન્નતા કે સંતોષ હોવાને કારણે વિષયની કામના પૂરી કરીને સંતોષ મેળવવાનું ઓછું થતું જાય ધીરે ધીરે. એ રીતે પણ મને ગણાય છે. એટલે પૂજ્ય સ્વામીજી આ રીતે જુએ છે, અકામહ તત્વને કમ્પેશનના રૂપમાં પણ જુએ છે. વ્યાખ્યાતમ અન્યત, બાકી બધું તો હવે અમે તમને સમજાવી દીધું છે, એમ કહી દીધું. કારણ કે પછી કેટલું વાતો, આનો કંઈ અંત હોવો જોઈએ ને. એટલે આ તો પછી આપણે ભાષ્યકારથી કંટાળીએ, એટલે ભાષ્યકાર સમજી ગયા. એટલે કે અન્યત વ્યાખ્યાતમ, આ બધું બાકી બધું તમારે સમજી જવાનું. એટલે પછી જે બધું આગળ આવે છે એ બધું તમારે સમજી જાય. એટલે કે તમે હું હવે આનંદ મીમાંસા જલ્દી પૂરી કરવા માગું છું એમનું કહેવું છે. એટલે શું? એટલે કે આનંદ જે પૂરો યોનિની અંદર જે આનંદ હોય છે વિષયોની પ્રાપ્તિ, કામના વગેરેને કારણે એની પૂર્તિથી, એ એના કરતાં ચડિયાતી યોની અંદર આનંદ 100 ગણો હોય છે. એનું શું કારણ છે? કે ચડિયાતા વિષયોને એને ભોગવીને એવું નહીં. એ ચડિયાતી યોનિનો અર્થ જ એ છે કે એને વિષયોની કામના ઓછી છે, અથવા વિષયોની કામનાની અસર એના પર બહુ ઓછી થાય છે. એને કારણે ચિત્તની પ્રસન્નતા વધે છે. માટે અમે 100 ગણો આનંદ કહીએ છીએ. એ રીતે અહીંયા સમજાવે છે, સમજવાનું છે આપણે. આમની તો સાદો અર્થ તો આવો જ લે કે આપણા કરતાં દેવતાઓનો આનંદ વધારે, કેમ કે દેવતાઓને ચડિયાતા વિષયો મળે છે અને દેવતાઓને શરીરે આપણા કરતાં ચડિયાતું હોય છે. અને એને કારણે વાસ્તવની અંદર એમને 100 ગણો આનંદ મળે છે. એવું નહીં. એ ચડિયાતી યોનિમાં કામના જે છે, વિષયોની કામના ઓછી હોય છે. અને એને કારણે, અથવા કામનાથી વિધાતા નથી, કામ હતઃ, અર્થાત એ કામના ઓછી હોય છે એવું ગણી શકો. અને એ આનંદ જે તે યોનિમાં જે 100 ગણો હોય એ પેલા શ્રોત્રિય છે, અકામ હતસ્ય. એ આપણો પેલો નીચે બેઠો છે મનુષ્ય યોનિમાં, અને એક ટેબલ ખુરશી નાખીને એને ચાના કપ સાથે, એ તો એને ઓલરેડી પ્રાપ્ત થયું છે. કેમ? એ જે તે યોનિની અંદર જે અનુભવની અંદર જે યોનિ પ્રાપ્ત કરીને વિષયોની કામના ઓછી હોવાને કારણે જે ચિત્તની પ્રસન્નતા રૂપી, અનુભવ રૂપી ચિત્તની પ્રસન્નતા અનુભવ છે, એ અનુભવનો આનંદ જે છે એને તો પ્રાપ્ત જ છે. કારણ કે એ બધો તો લેશ છે બ્રહ્માનંદનો. એટલે એ રીતે, એટલે એનો અર્થ કહેવાનો આશય છે કે આ વ્યક્તિ જે અહીંયા બેઠો છે એને તો એ સર્વ વિષયોની કામનામાંથી મુક્ત બન્યો છે. અને એ રીતે અકામ હતા. અને કારણ કે એનું કારણ શ્રોત્રિયત્વ, કારણ કે એનો કેનોપનિષદનો અભ્યાસ, કઠોપનિષદનો અભ્યાસ, એનો તૈત્તિરીય ઉપનિષદનો અભ્યાસ, એ અભ્યાસને કારણે વાસ્તવની અંદર એ આપોઆપ જ મુક્ત થતો ગયો છે. અને એટલે જે તે યોનિમાં તો જે તે વિષયોની કામના ઓછી થતી જાય છે, પણ આ તો જાણે સર્વ વિષયોની કામનામાંથી મુક્ત બનેલો છે. એટલે એ આનંદ પેલી જે તે યોનિમાં મળે છે એ તો આને મળેલો જ છે, એમ કે છે. ચાલો, આ તો બહુ થઈ ગયું. એટલે હવે જલ્દી પૂરું કરે છે. પછી શું કહે છે? જુઓ, હવે દેવગંધર્વની વાત કરે છે. દેવગંધર્વા જાતિતઃ, ગઈ વખતે મનુષ્ય ગંધર્વની વાત કરેલી હતી. કારણ કે સ્વામીજી સિદ્ધિ હવે પેલું સીધું દેવગંધર્વ કેમ શરૂ કર્યું? મનુષ્ય ગંધર્વની વાત થઈ ગઈ વખતે. મનુષ્ય કરતાં મનુષ્ય ગંધર્વમાં 100 ગણો, મનુષ્ય ગંધર્વ કરતાં દેવગંધર્વમાં 100 ગણો. ગંધર્વો 2 પ્રકારના, દેવગંધર્વ અને મનુષ્ય ગંધર્વ. મનુષ્ય ગંધર્વ એટલે મનુષ્ય શરીર ધરાવતા હોય, મનુષ્ય જેવું શરીર ધરાવતા હોય, પરંતુ મનુષ્ય કરતાં ચડિયાતું, એ રીતે. એટલે એ રીતે મનુષ્ય ગંધર્વ.
અને એની વાત આપણે કરી સુગંધીના વગેરે, એ લોકોના શરીર એવા હોય છે જે પરફ્યુમ છાંટા વગર પણ એમના શરીરમાંથી સુગંધ આવતી હોય ને, બધા પૂરેપૂરા મ્યુઝિક ને બધું નૃત્ય ને ફલાણા ને પેઇન્ટિંગ ને બસ એમાં જ એમને રસ એવા મળે છે ને. અહીંયા છે. હા, એટલે પછી આપણે નામ લઈએ એવા લોકોને, ઓહો પંડિત રવિશંકર, ફલાણા ભીમસેન જોશી, અને પેલા શું નામ પદ્મા સુબ્રમણ્યમ, આ ને તે ફલાણા નૃત્યવાળા, સમજી ભરતનાટ્યમમાં ફલાણા બહુ અને પેલા કુચીપુડીમાં આ ને ફલાણા, આખું તમે જુઓ તો એમનું જીવન જ જે તે એને સમર્પિત. એટલે આપણા બધા મનુષ્યોની અંદર એ બધા મનુષ્ય ગંધર્વો કહેવાય, સમજી ગયા? એવું છે. એટલે આ સમજીએ આ બધી વસ્તુમાં અમને રસ નથી ને, અથવા અમે આ બધું સ્વીકારતા નથી, પણ અહીંયા જ છે, અહીંયા જ રહેલા છે આવા ગંધર્વો આવા. એટલે એ વાસ્તવની અંદર એટલે રિલેટ કરી શકો તમે એ વસ્તુને સંબંધ કે ભાઈ હોઈ શકે આવી યોની, કેમ ના હોઈ શકે? ના પાડવા પાછળ આપણી પાસે કોઈ કારણ નથી. આપણે ના પાડી એને એવી રીતે આપણે સાબિત કરીએ કે છે જ નહીં એવું ન કહી શકીએ, કારણ કે આવું છે એવું તમે મનુષ્ય ક્યારેય જોઈ શકવાનો જ નથી. હા, મનુષ્ય ક્યારેય ન જોઈ શકે. અન્ય યોનિઓ, અન્ય લોક તમે કેવી રીતે જોઈ શકો? તમારા માટે ઉપલબ્ધ જ નથી. તમારી ઇન્દ્રિયોને કે તમારા અનુમાન માટે કશા માટે ઉપલબ્ધ નથી. સો તમારા જ્ઞાનના સાધનો ઉપલબ્ધ ન જ હોય એવી વસ્તુ છે જ નહીં એવું કેવી રીતે કહેવાય? મારા જ્ઞાનના સાધનને ઉપલબ્ધ નથી માટે છે નહીં એવું ના કહી શકાય. એટલે વાસ્તવની અંદર એ તો એ પ્રકારનું શરીર પ્રાપ્ત કરો ત્યારે એ પ્રકારના લોકનો અનુભવ થાય. એટલે એ પ્રકારનું શરીર પ્રાપ્ત કરવું, એ શરીરે વાસ્તવમાં આપણા માટે જ્ઞાનનો વિષય નથી હોતો. ગંધર્વ શરીર અને ગંધર્વ લોક પણ આટલું તો જરૂર સમજી શકીએ કે જ્યારે આપણે સ્વપ્ન શરીર ધારણ કરીએ છીએ ત્યારે જ સ્વપ્ન લોકનો અનુભવ થાય છે, પહેલાં નથી થતો. માટે એ એવું પ્રકારનું ગંધર્વ શરીર ધારણ કરીએ તો ગંધર્વ લોકનો અનુભવ થઈ શકે. માટે ગંધર્વ લોક અને ગંધર્વ શરીર હોઈ શકે જે મારા માટે જ્ઞાનનો વિષય નથી. મારા માટે જે જ્ઞાનનો વિષય ન હોય એને હું પુરવારે ન કરી શકું અને એને હું ડિસ્પ્રૂવ પણ ન કરી શકું. પુરવાર કરવું નહીં કરવું એ ક્યારે? જે મારા જ્ઞાનના સાધનને ઉપલબ્ધ હોય, અનુમાન વગેરેને પણ ઉપલબ્ધ હોય, નહીં તો ન કરી શકાય. એટલે છે અમને રસ નથી એ એવું કેવું પ્રેક્ટિકલ વસ્તુ છે ખરું, પણ સમજી અમને કોઈ રસ નથી આ બધા તો સરસ, પણ આવું છે જ નહીં એવું ન કહેવાય. એ જરા વધારે પડતી હિંમત કહેવાય, એટલે મૂર્ખતા કહેવાય એમ તો. ચાલો, દેવ ગંધર્વ જાતિતઃ એવ ચિરલોક લોકાનામ ઇતિ પિતૃણામ વિશેષણ. દેવ ગંધર્વ જાતિતઃ એટલે આચાર્ય કહે છે કે આ દેવ ગંધર્વની વાત કરી, મનુષ્ય ગંધર્વ કરતાં 100 ગણો આનંદ દેવ ગંધર્વને. એ દેવતાઓ જે છે એ જે વાસ્તવમાં એ દેવતાઓની મધ્યે કેટલાક દેવ ગંધર્વ હોય, જે મનુષ્યની અંદર કેટલાક મનુષ્ય ગંધર્વ હોય, એવી રીતે દેવ ગંધર્વ હોય. જેમ આપણે નથી કહેતા ઋષિ પણ 2 પ્રકારના, આ બધું 2 પ્રકારનું છે. કેટલાક જે છે આ મનુષ્ય યોનિની અંદર ઉત્કૃષ્ટ પૂર્વનું ઉત્કૃષ્ટ એમનું ઉપાસના વગેરેને કારણે ઈશ્વર સાથે એક થઈ ગયેલા હોય, અને એને કારણે ઈશ્વર સાથે તાદાત્મ્યને કારણે ઈશ્વર એમની અંદર જ્ઞાન પ્રગટ કરે, વેદોનું જ્ઞાન પ્રગટ કરે, એટલે એમને ઋષિ કહીએ. ઋષતિ જાનાતિ તે ઋષિ. એટલે વાસ્તવમાં એવી મનુષ્યોનીમાં આ પ્રકારની પૂર્વની અંદર ઉપાસના અને તપશ્ચર્યા વગેરેને કારણે ઈશ્વર સાથે જે ઐક્ય પ્રાપ્ત થયું હોય, તાદાત્મ્ય થયું હોય, એને કારણે ઈશ્વર સીધું કોઈ ક્લાસ લેવાની જરૂર નહીં, ઈશ્વર સીધું એમના અંતઃકરણની અંદર જે તે વેદની શાખાનું જ્ઞાન પ્રગટ કરે, અને એને કારણે એ ઋષિ એ શાખાવાળા કહેવાય. પછી કઠ શાખા, તૈતિરી શાખા, ફલાણા શાખા, કારણ કે એ મંત્રોનું દર્શન કર્યું કે એમનું તાદાત્મ્ય હતું. એટલા માટે ભગવાને કહ્યું મદભાવાહ માનસા જાતા. મદભાવાહ એ બધા ઋષિઓ છે, સપ્તર્ષિઓની વાત કરી કે માનસા જાતા હે, મારા મનમાંથી મારા સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલા છે. એ સ્ત્રી પુરુષના બીજ વગેરેમાંથી નહીં, સીધા મારા સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલા છે. એવા સપ્તર્ષિઓ આપણે અત્રિને આ ને તે વગેરે, વસિષ્ઠને વગેરે. એટલે એવા ને એવા દેવતાઓની અંદર કોઈક આવા ઋષિઓ હોય. દેવર્ષિ એટલે ભગવાને કહ્યું દેવર્ષિણામ છે નારદ, હું નારદ છું દેવર્ષિઓની અંદર. એટલે ઋષિઓ 2 પ્રકારના, ગંધર્વો 2 પ્રકારના, દેવતાઓ 2 પ્રકારના, એમ કરીને કહે છે બધું.
એટલે અત્યારે દેવ ગંધર્વની વાત કરે છે. મનુષ્ય ગંધર્વ કરતાં જે 100 ગણો આનંદ ધરાવે છે, એના કરતાં ચડિયાતા એમ. નેચરલી મનુષ્ય ગંધર્વ કરતાં દેવ ગંધર્વ ચડિયાતા. ઓકે, એટલે પછી આગળ કહે છે ચિર લોકાનામ ઇતિ પિતૃનામ વિશેષણામ. એના કરતાં પણ ચડિયાતો આનંદ પેલા પિતૃઓ. પણ કેવા પિતૃઓ છે? ચિર લોકાનામ. પાછા બીજા પ્રકારના પિતૃઓ પણ છે, એટલે હમણાં કહેશે તો. એટલે ચિર લોકાનામ એટલે શું? પણ એટલે ચિરકાળ સુધી સ્થાયી, ચિરકાળ સુધી રહેનારા, ચિરકાળ સુધી ટકે એવા લોકની અંદર રહેનારાઓ ચિરલોક એ પ્રકારે એ સમજાવશે હમણાં. પણ આ પિતૃલોક એટલે શું? એ પિતૃલોક એટલે હવે પિતૃઓ તો પિતૃઓનો લોક તો અમે એ લોકમાં જઈએ તો પિતૃઓ અમારા અમે ઓળખી કાઢીએ. ભૂલી જવાનું, એ તો ભૂલી જ જવાનું. કારણ કે જેનાથી ઓળખો એ તો સ્થૂળ શરીર હોય. હા, સૂક્ષ્મ શરીર તો જોઈ જ ના શકાય, તો ઓળખવાની તો વાત જ ક્યાં છે? સૂક્ષ્મ શરીર એટલે કેવળ સૂક્ષ્મ શરીર ધારી ચૈતન્ય, જેને જીવ કહીએ, એ તો અત્યારે જ અહીંયા ફરી રહ્યા હોય. તમારા મારી વચ્ચે અત્યારે કેટલાય આમ પેલા ફરતા હોય, તો કોઈ દેખાય નહીં. એટલે અમે મારા પિતૃઓને ઓળખી લઈશું, અમે ત્યાં જઈશું. તો કોઈ નહીં. તમે જેનાથી ઓળખો એવું સ્થૂળ શરીર તો તમે જ બાળી આવ્યા છો સ્મશાનની અંદર. એટલે તો ગયું. એકવાર આ લોક છૂટ્યો, આ શરીર છૂટ્યું, એટલે કોઈના પિતા માતા ફલાણું ઢીકણું કશું નહીં, પતી ગયું. ખાલી આપણે આ શરીરમાંથી તાદાત્મ્ય થોડા કલાકો માટે છૂટી જાય છે, તોય કોઈ કોણ કશું રૂમમાં બધાય સૂતા હોય, કોઈને ઓળખતું નથી. કોઈ વ્યક્તિ સમજો કે 10 મિનિટ માટે બેભાન બની ગયું, બરાબર, ઘરની અંદર જ બધા 25 લોકો છે, ત્યારે બેભાન બનેલી વ્યક્તિ માટે કોઈ માતાએ નથી ને પિતાએ નથી ને ભાઈએ નથી ને બહેને નથી, કશું નથી. એટલે સમજવાનું છે જે કંઈ ઓળખાણ છે આપણી આ પ્રકારની સંબંધ, માતા પિતા પતિ પત્ની પુત્ર ફલાણો ભત્રીજો આ તે બધું આના થકી છે. એકવાર આ ગયું અને જાય છે, પછી કશું નહીં. એટલે અમે મારા પિતૃઓને ત્યાં ઓળખીશું, કશું નહીં ઓળખો. એ પિતૃલોકનું શરીર જ જુદું હોય છે, અને એ શરીરમાં પ્રવેશ્યા પછી એ કંઈ તમે ઓળખી ના શકો, પતી ગયું. તો સમજીએ અમે એટલે જ કહીએ છીએ, અમને તો છે ને એટલે આ ગમતું જ નથી, આ શ્રાદ્ધ વગેરે કરવાનું. આ શ્રાદ્ધ કરવાનું કોને માટે? હવે એ તો ગયા અને એમને ઓળખવાના તો છે નહીં, તો પછી હવે અમે એમના દીકરા જ નથી રહ્યા, તો પછી હવે અમારા દીકરા તરીકે શ્રાદ્ધ કરવાનું કે પેલું કરવાનું, તર્પણ કરવાનું, પિતૃ તર્પણ હવે જરૂર જ નહીં. એટલે હવે અમે બંધ જ કરી દેવાના છીએ. આ બધું શું? આ બધું બ્રાહ્મણોએ ઊભું કરેલું તૂત છે. બોલો. એટલે ભાઈ આપણે કહીએ છીએ કે તમે આવું કંઈક સાંભળ્યું છે ખરું? શું પંચમહાયજ્ઞ નામની વસ્તુ સાંભળેલી જ તમે? હા, સાંભળેલું છે. શું પણ પંચમહાયજ્ઞ એટલે શું? હા, એવું કંઈક છે. પિતૃયજ્ઞ પણ, હા, પિતૃયજ્ઞ છે ખરો. એટલે પિતૃયજ્ઞ એટલે શું? પણ પિતૃયજ્ઞ એટલે આપણે યજ્ઞ એટલે આપણે કરવાના કર્મો, ઓફરિંગ. એ કેમ યજ્ઞ કેમ કહો છો? પણ એને એટલા માટે યજ્ઞ, કારણ કે તમે એમના ઋણી છો માટે. શેના ઋણી? પણ આ તો શરીર શેનાથી મળ્યું છે? આ શરીર તમને શેનાથી મળ્યું? શરીર એમનાથી જ મળ્યું છે ને. પિતૃઓ, માતા પિતા, એમના માતા પિતા, બરાબર ને? માતા પિતાએ થકી મને શરીર મળ્યું, પણ માતા પિતાને શરીર કોણે આપ્યું છે? એ એમના માતા પિતા. તો એ માતા પિતાને કોણે શરીર આપ્યું છે? પિતૃઓ થયા ને. એટલે આ પિતૃઓ માટે તમે વાસ્તવની અંદર તમારે આ શરીરમાં છો ત્યાં સુધી તમારું ઋણ છે, અને માટે પિતૃ ઋણ અદા કરવા માટે વાસ્તવની અંદર આ શ્રાદ્ધ તર્પણ વગેરે છે. સમજ્યા? એટલે વાસ્તવની અંદર એ તો તમારે કરવાનું, તમે ઓબ્લિગેશનમાં છો ને, માટે તમારે કરવાનું છે. એટલે તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. બીજું, જે જીવે શરીર છોડ્યું છે એ જીવ મરણ નથી પામ્યો. હા, શરીર છોડ્યું છે, પણ જીવ તો ખરેખર તમે અર્પણ કરો છો કોને? શરીરને અર્પણ કરો છો કે એ જીવને અર્પણ કરો છો? જીવને. તો જીવ તો મર્યો નથી ને, જીવ તો આ શરીર છોડીને ગયો છે ને. એટલે તમે આ જે કંઈ અર્પણ કરી રહ્યા છો એ જીવને સમર્પિત થવાનું છે. તો જીવ તો ભલે ને એણે નવું શરીર ધારણ કર્યું, પણ એને મળવાનું તો છે જ ને. જીવ મરી ગયો હોય, જીવ નામની વસ્તુ મરી જતી હોય, આ શરીર સાથે જીવે મરણ પામતો હોય, તો પછી હવે કરવાની જરૂર નથી.
પણ તો જીવ તો વાસ્તવ મરણ પામતો જ નથી, ભલે ને અન્ય શરીર ધારણ કર્યું. અને માટે વાસ્તવની અંદર તમે બે કારણસર વાસ્તવની અંદર તમારે કરવું જોઈએ. પણ અમે કરીએ એ તો અહીંયા એને પેલો કાગને વાસ નાખીએ છીએ, પેલું વડાને ફલું, એ કે થોડું ત્યાં પહોંચે. એ તો અહીંયા અમારે દેખતા જ 2 દિવસમાં ખરાબ થઈ જાય છે, અથવા એ પેલા કાગડાઓ ખાઈ જાય છે. એ કાગડાઓ ખાઈ ગયા એને કેવી રીતે પહોંચે? એ હવે ચિંતા તમે છોડો. કઈ વસ્તુ કેવા રૂપમાં ટ્રાન્સફર થાય છે એ કઈ રીતે ખબર પડે? હવે તો આ જમાનો આવ્યો છે પેલું શેનો, પેલો ઝેલ ટ્રાન્સફર ને પેલું પેલો કયો આપણે ત્યાં પેટીએમ ને, હા, ટ્રાન્સફર થઈ જાય છે ને. તો શું કે તમે પેલી ખરેખર નોટો આમ ઉડાડો છો કે આ નોટો જાઓ સીધી સ્વામીજીના અમેરિકા પહોંચી જાઓ? હા, બધું સટલ, એકદમ સૂક્ષ્મ રૂપે બધું થાય છે. એટલે જેના નામે ઉદ્દેશીને તમે જે કરો એને તરત પહોંચે જ પાછું. અહીંયા તો હવે તો આ જમાનો જુઓ તમે, તરત એક તમે કોઈ તમારા દીકરો અમેરિકામાં ભણતો હોય અને પૈસા ટ્રાન્સફર કરવા હોય, ખાલી 5 મિનિટ અહીં રૂમમાં બેઠા બેઠા આમ 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 કંઈક કરે પેલું પેટીએમને, અને પેલા ત્યાં પહોંચી જાય. એટલે વાસ્તવની અંદર જે તે વસ્તુ પહોંચવા માટે એ સ્થૂળ રૂપમાં હોવું જરૂરી નથી, સૂક્ષ્મ રૂપમાં પહોંચી જાય. તમે યજ્ઞ વગેરે કરો છો, યજ્ઞની આહુતિ તમે અહીંયા આપો છો તો ત્યાં જ ભસ્મીભૂત થઈ જાય છે ને, પરંતુ અગ્નિ દેવતા એનું સૂક્ષ્મ રૂપ લઈને જાય છે અને જે વસ્તુ પહોંચાડતું હોય છે. માટે વાસ્તવની અંદર આ બધી પ્રકારના આર્ગ્યુમેન્ટ કરવા કરતાં કરવું સારું. ના, અમને તો નથી ગમતું, કઈ વાત નહીં. ચાલો, દેવ ગંધર્વ જાતિતઃ ચિરલોક લોકાનામિતિ પિતૃણામ વિશેષણ, એટલે પિતૃઓનું વિશેષણ છે આ ચિરલોક લોક. એટલે એ પણ એટલે વિશેષણ છે તો એટલે સમજાવો. એટલે પછી કહે છે આ ચિરકાલ સ્થાયી લોક યેષામ પિતॄણામ તે ચિરલોક લોકા આજાનૈતિ દેવલોક તસ્મિન આજાને જાતા આજાનજાહ દેવા સ્માર્તકર્મ વિશેષતઃ દેવસ્થાનેષુ જાતા. એટલે ચિરલોક સ્થાયી લોક યેષામ પિતॄણામ, પિતૃઓ જે એવા લોકની અંદર રહે છે કે જે ચિરલોક સ્થાયી, એટલે ઘણો લાંબા સમય, ચિરકાલ સ્થાયી સુધી રહેનારા, ચિરકાળ સુધી જે જગતનું અસ્તિત્વ છે, જે લોકનું અસ્તિત્વ છે એવો ચિરલોક છે, એમાં નિવાસ કરનારા ચિરલોક પિતૃઓ છે. એ રીતે એનું વિશેષણ છે પિતૃઓનું. અને એ પેલા દેવ ગંધર્વો કરતાં 100 ગણો આનંદ. એટલે આપણે સમજી જવાનું કે ચિરલોક આ બધા જે પિતૃઓ છે એ પિતૃઓ વાસ્તવમાં જે તે પ્રકારના વિષયો અમને ત્યાં ઉપલબ્ધ છે એની કામના પ્રમાણમાં ઘણી ઓછી છે. પેલા દેવગંધર્વ જે લોકની અંદર રહેલા વિષયોને, દેવગંધર્વ શરીર ધરાવનારને જે વિષયોની કામના હોય એના કરતાં આ જે પિતૃઓ છે એમને જે વિષયો પ્રાપ્ત થતા હોય એની કામના એમની ઘણી ઓછી હોય છે. એટલે વાસ્તવમાં વિષયોની કામના જેમ ઓછી થતી જાય, અકામ હતત વધતું જાય, એમ આનંદ 100 ગણો ગણતા જાય છે. એ 100 ગણો એટલે આપણે એવું સમજીએ એક્ઝેક્ટલી 100 ગણો થાય પેલાને મળે એના કરતાં એને 100 ગુણો, એવું નહીં. આપણે ઉત્કર્ષ આ બધું અહીં આવે ને ત્યારે ગણિત જરા જુદા પ્રકારનું, એલ્જીબ્રા જુદા પ્રકારનું, એલ્જીબ્રા નહીં એરેથમેટિક જુદા પ્રકારનું, અંકશાસ્ત્ર અહીંયા જુદું ગણવાનું. સમજી પહેલાં કહે છે કે આ વિરાટ પુરુષના 1000 મસ્તક હોય છે, સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ, 1000 મસ્તક માટે 2000 આંખો અને 2000 કાન ને 2000 હાથ ને 2000 પગ ને એવું. એટલે આ 2000 ના ભાઈ, સહસ્રનો અર્થ કરવાનો અનંત આ રીતે. એટલે વાસ્તવની અંદર અહીંયા આ રીતે કહેવામાં આવે છે. પછી શું કહે છે જુઓ એનાથી આગળ, આજાન જાન દેવા આજાનીતિ દેવલોક તસ્મિન જાતે જાતા તસ્મિન આજાને જાતા આજાનજા દેવા સ્માર્ત કર્મ વિશેષતઃ દેવસ્થાનેષુ જાતા. હવે એના કરતાં 100 ગણો એમ, આ પિતૃઓ કરતાં 100 ગણો. અને એ કેવો છે આજાન જાહા, એ બધા દેવતાઓ. કેમ આજાન જાહા? કારણ કે એ લોકો આજાન નામના આ જે દેવલોક છે એની અંદર જન્મેલા, એમાં શરીર પ્રાપ્ત કરીને, દેવતા શરીર પ્રાપ્ત કરીને રહેલા જે છે એ બધા આજાન જાહા કહેવાય. જા એટલે જાતા. અને એ એવું શરીર કેમને મળ્યું? એટલે આચાર્ય કહે છે સ્માર્ત કર્મ વિશેષતઃ દેવસ્થાને શું જાતા. એટલે એ લોકો સ્માર્ત કર્મ, બીજી પૂજા કર્મ વગેરેને કારણે ત્યાં એમને જન્મ થયેલો છે.
અને આ રીતે અનેક લોક જે છે બધા બતાવતા જાય છે કે જેથી કરીને તમે પેલું સમજતા જાઓ કે પેલો આપણો બેઠેલો છે અહીંયા મનુષ્ય લોકની અંદર એક ખૂણાની અંદર શ્રોત્રિય અકામ હતા છે એને એ તો આ વિષયોની કામનામાંથી મુક્ત છે, કારણ કે પેલું શ્રોત્રિય છે એ તૈત્તિરીયનો અભ્યાસ કરી રહેલો છે અને અથવા તૈત્તિરીયનો અભ્યાસ કરી ચૂક્યો છે અને એને કારણે ખાલી તૈત્તિરીયના અભ્યાસ માત્રથી વિષયોની પકોડા વગેરેની કામનામાંથી મુક્ત થઈ ગયેલો છે અને એને કારણે વાસ્તવ સમજ્યા તમે? અર્થાત જેટલે અંશે શ્રોત્રિયત્વ પણ વધે, જેટલે અંશે જ્ઞાનની સ્પષ્ટતા વધે કે આનંદનો સોર્સ એક જ છે, અન્યત્ર આનંદ આવે છે એ પ્રકારની જે ભૂલ, અન્યત્ર જગ્યાએથી કોઈ અન્ય જગ્યાએથી આનંદ આવી રહેલો છે એ પ્રકારની ભૂલમાંથી જે મુક્ત થઈ ગયેલો છે, એને કારણે વિષયોની કામનામાંની પકડમાંથી મુક્ત થયેલો છે. બસ આટલું જ છે. એનો અહીં બેઠેલો નહીં સમજી. આવો સાદો માણસ પેલા દેવ ગંધર્વ કરતાં પણ, કારણ કે અહીંયા શ્રોત્રિય અકામ હતું એટલે આ રીતે જેમ લોક વધતો બદલાતો જાય તેમ એ લોકમાં રહેલા જે છે એમની આનંદની વૃદ્ધિ થાય, પરંતુ આનંદની વૃદ્ધિ એ રીતે વિષયોની ભોગની કારણે નહીં. વિષયોના ભોગ પહેલાં વિષયોની કામના હોય, અને વિષયોની કામના હોય તો પછી એ 100 ગણો આનંદ કહેવાય જ નહીં. દાખલા તરીકે સમજો, એક કલ્પના કરો કે હું અહીંયા છું અને તમે ત્યાં છો. મને અહીંયા રહેલા વિષયોની કામના છે અને તમને ત્યાં રહેલા વિષયોની કામના છે, તો આપણી સ્થિતિ બંનેની સરખી જ કહેવાય. જેમ કે અમેરિકાની અંદર આપણે માની લઈએ અત્યારે, હવે તો આપણા દેશમાં બધું બહુ સુંદર મળે છે, પણ નહીં તો અમેરિકામાં એવા પ્રકારના એવી જગ્યાઓ ગણો કે એવા પ્રકારના વિષયો ગણો કે જે આપણા કરતાં દેશ કરતાં કદાચ ચડિયાતા ક્વોલિટીની હોય, માની લો. અને અને એવી વસ્તુઓની કામનાને કરીને રહેલો માણસ અને આપણા ત્યાં આપણા જે વિષયો છે એની કામના કરી રહેલો, બંનેની સ્થિતિ એક જ સરખી છે. એ કામનાને કારણે અશાંતિ, અજંપો, ચિંતા રહેવાની જ છે. વિષયની કામના આવી એટલે આ બધું આવવાનું છે. વિષયની કામના આવી એટલે ક્રોધ પણ આવે. એની સામે, એની પૂર્તિ સામે જે અવરોધરૂપ બને એની સામે જે ક્રોધ આવે ને, એ ક્રોધે સરખો. અહીં અમેરિકનને જે ક્રોધ આવે એની કોઈક વસ્તુની ઈચ્છા હોય ને એની સામે કોઈ અવરોધરૂપ બનતો હોય ને એને જે ક્રોધ આવે, ને આપણા ત્યાં કોઈ રહેલા વ્યક્તિને ઈચ્છા હોય ને એની પૂર્તિ સામે જે અવરોધ આવે એને ક્રોધ સરખો જ છે. એટલે એ દ્રષ્ટિએ સમજો કે આપણે અહીંયા આ સામેથી અમેરિકા કરતાં ચડિયાતો લોક ગણો તો પછી ત્યાં જે વિષયોની કામનાનો આનંદ, વિષયોની કામના છે એ વિષયોને ભોગવીને આવતો આનંદ વધારે હોય. મૂળ તે આનંદ વાસ્તવમાં જે તે વિષયો ભલેને હોય જે તે લોકમાં, પણ એ વિષયોની કામનામાંથી જે મુક્ત હોય, એની અસર વિષયોની કામનાનો દબાવમાંથી જે મુક્ત હોય. દબાણ, ઈચ્છાઓ બહુ દબાણ ઉત્પન્ન કરે, રાગદ્વેષ કહેવાય એને, રાગદ્વેષનું દબાણ. વૈરાગ્યનો અર્થ જ છે રાગદ્વેષમાંથી પ્રમાણમાંથી મુક્તિ. રાગદ્વેષમાંથી મુક્તિ એ નહીં, રાગદ્વેષના દબાણમાંથી મુક્તિ. લો, રાગદ્વેષ હોય તો એ વાંધો નહીં. રાગદ્વેષ એટલે આવી પ્રકારની ઈચ્છા, કોઈ વસ્તુને દૂર રાખવાની ઈચ્છા, કોઈ વસ્તુને પકડવાની ઈચ્છા, તે એ બધું રાગદ્વેષ. પણ એના દબાણમાંથી મુક્તિ, બસ એ મુખ્ય વસ્તુ છે. તે વૈરાગ્ય તો પ્રાપ્ત થયેલો જ છે પેલી વ્યક્તિને, પેલો બેઠો જ ખૂણાની અંદર એક કપ ચા સાથે, અને માટે એને એ વાસ્તવની અંદર જે તે લોકના ચડિયાતા લોકની અંદર જે તે વિષયો જે છે એની કામનામાંથી ધીરે ધીરે મુક્ત થઈ રહ્યા છે બધા, એનાથી અને એને કારણે આનંદ આવે છે. એ આનંદ અને તો પ્રાપ્ત જ છે. સમજી ગયા? એટલે શ્રોત્રિયસ્ય અકામ. અને એ પણ એને કેવી રીતે મળ્યો? શ્રોત્રિયસ્ય, કારણ કે એ આ કેનોપનિષદનો અભ્યાસ કરે છે, વેદાંત મુક્તાત્માનંદના ક્લાસ ભરે છે માટે. એટલે આ રીતે એવું ઘણા, એટલે વેદાંતના ક્લાસ અમને સમજી કોઈ અસર જ નથી થતી. એવું નહીં, બધું અસર થઈ જ રહી છે. કેટલી વસ્તુ એવી છે જેની તમને પ્રબળ ઈચ્છાઓ હતી આજથી થોડા વર્ષો પહેલાં, અભ્યાસ પહેલાં, એ બધી ક્યાંય ક્યાંય જતી રહી. કંઈ કલ્પનાય નથી, તમને કલ્પના જ નથી. બધી વસ્તુ ક્યાંય છૂટી ગઈ. તમે જ કહો મને, સમજ, આ બધું છૂટી ગયું. હા, બસ. તો છૂટી ગયું તો શું? જીવનમાં નિરાશા આવી ગઈ છે, તમો ગુણ આવે છે? ના ના, કશું નથી તમો ગુણ. બસ હા. એટલે હવે એ વિષયોની કામનામાંથી મુક્તિ, એટલે વિષયો પ્રત્યેની પરતંત્રતામાંથી મુક્તિ. હવે એ વિષયની કામના ઉત્પન્ન નથી થતી, દબાણ ઉત્પન્ન નથી થતું, તમારા ચિત્તને ડોળી નથી નાખતું. બસ એને કારણે પ્રસન્નતા ચિત્તની, એ જ આનંદની વૃદ્ધિ કહેવાય. સમજી શકાય એ વસ્તુ છે આપણાથી. જેટલી વિષયની કામના વધારે એટલો દબાણ વધારે,
એટલું સાયકોલોજીકલ ઇશ્યુઝ વધારે, બહુ જ. આના વિશે તો રાગદ્વેષ વિશે તો 3-4 ક્લાસ લઈ શકાય એવું છે. અત્યારે દુનિયાની અંદર જે પણ મુશ્કેલીઓ છે એ બધા રાગદ્વેષના દબાણની છે, બધી. એ પ્રેસિડેન્ટને હોય, ફલાણાને હોય, ઢીકણાને હોય, જ્યાં પણ હોય, જે કોઈ પણ પ્રકારના સાયકોલોજીકલ ઇશ્યુઝ છે એનું મૂળ કારણ આ જ છે, રાગદ્વેષ, કેવળ રાગદ્વેષ. એટલે ભગવદ્ ગીતાની અંદર જે સાયકોલોજીની વાત કરવામાં આવી એ આ સાયકોલોજી છે, રાગદ્વેષની સાયકોલોજી. રાગદ્વેષમાં અંતઃકરણની વસ્તુ છે, સાયકોલોજીકલ. એના દબાણમાંથી કેવી રીતે મુક્ત થવું, દબાણ હોય તો શું થવું વગેરે એ જ ભગવાન વાત કરે છે. સતત એકને એક શબ્દ નથી વાપરતા, એટલું જ છે. કામેશ, ક્રોધેશ કે, અથવા પછી કે આ તો બધા નરકના દ્વાર છે એમ કે, અથવા આ બધા મહાશનઃ, મહાવૈરી, બહુ આ તો બધા અત્યંત ભૂખ્યા વરુ જેવા છે, એને તમે ગમે એટલું આપો તો એ ભૂખ્યા ને ભૂખ્યા જ હોય છે. ગમે એટલો રાગ તમે પૂરો કરો તમારો તો એ પાછા નવા રાગની વૃદ્ધિ કરે છે, દ્વેષને પૂરો કરો નવો દ્વેષની વૃદ્ધિ કરે છે. ભૂખ્યા વરુઓ છે, તારા મહાન શત્રુઓ છે, એ જ રાવણ અને કુંભકર્ણ છે, એ જ અને આપેલો શુંભ નિશુંભ છે, હે ને, એ જ હિરણ્યાક્ષ છે ને હિરણ્યકશિપુ છે. આ બધાના વધ માટે ઈશ્વર જોઈએ, ઈશ્વરની કૃપા જોઈએ, ઈશ્વર કર્મયોગ વગેરે. ચાલો એટલે હવે ચર્ચા નથી કરતા, પણ કહેવાનો આશય મૂળ તકલીફ આ છે એ બતાવવું છે અહીંયા આનંદ મીમાંસામાં. એટલે ચડિયાતી યોની મળવાથી વાસ્તવમાં 100 ગણો આનંદ એવું નહીં. ચડિયાતી યોનીમાં ચડિયાતાપણું શું છે? વિષયની કામના ઓછી થતી જાય છે, વૈરાગ્યની જાણે વૃદ્ધિ થતી જાય છે. એટલે ચિત્તનો પ્રસાદ, ચિત્તની પ્રસન્નતા અને ચડિયાતી ઉપાધિ એમ જોડે જઈ રહ્યા છે. એ રીતે ચિત્તની પ્રસન્નતા વધતી જાય, એ રીતે ચડિયાતા પણ. અને એ રીતે ચાલો, અને એ રીતે આજા અને જા દેવો છે એમને પેલા પિતૃઓ કરતાં, આ ચિરલોક લોક પિતૃ છે એમના કરતાં આજા અને જા દેવ જે છે એમને વધારે છે. અને આ લોકોને જે આનંદ મળ્યું છે એના કરતાં 100 ગણો આનંદ કોને મળે છે? કર્મદેવોને મળે છે એમ કે છે. પછી ભાષ્યકાર કહે છે કર્મદેવા એ વૈદિકેન કર્મણા અગ્નિહોત્રાદિના કેવલેન દેવાન પિયંતી દેવા ઇતિ ત્રયમ ત્રિશત હવિર્ભુજ ઇન્દ્ર તેષામ સ્વામી તસ્ય આચાર્ય બૃહસ્પતિ. એટલે 2 પ્રકારના ગંધર્વો કયા હતા ને, મનુષ્ય ગંધર્વ અને દેવ ગંધર્વ. 2 પ્રકારના પિતૃઓ કયા? ચિરલોકલોક અને આજાન. ચિરલોકલોક પિતૃ અને આજાન જ પિતૃ વગેરે. અને દેવતાઓ પણ 2 પ્રકારના, કર્મદેવ અને દેવ. એટલે કર્મદેવ જે છે એ બધા જીવો જ. એટલે એ વાસ્તવની અંદર એમને આ કર્મદેવતા રૂપી વાસ્તવમાં એમને સ્ટેટસ શેના કારણે મળ્યું? કોઈ પ્રકારના વિશેષ કર્મો કરે ત્યારે જ એવું મળે ને શરીર વગેરે. એટલે એ રીતે વાસ્તવમાં એમણે અગ્નિહોત્ર વગેરે જે નિત્ય કર્મો છે એનું અનુષ્ઠાન કરવાને કારણે એમને આ કર્મદેવ રૂપી શરીર મળ્યું. અને તે અપિયંતી આવે છે ત્યાં. એટલે અપિયંતી એટલે પ્રાપ્તનું અંતી, એ લોકોને પ્રાપ્ત થાય છે આવું પ્રકારનું શરીર, કર્મદેવરૂપી શરીર. જે લોકો કર્મદેવોને કેવો આનંદ છે? 100 ગણો આનંદ. કોના કરતાં? પેલા આજાન છે દેવો કરતાં. આજાન છે દેવોને 100 ગણો આનંદ છે. કોના કરતાં? પેલા આજાન છે દેવ એટલે ત્યાં પિતૃઓ જ છે. એટલે આજાન જે પિતૃઓ જે છે એમના કરતાં આ કર્મદેવોને 100 ગણો. અને આજાન જે દેવોને 100 ગણો આનંદ મળે છે કોના કરતાં? પેલા ચિરલોક પિતૃ કરતાં. ચિરલોક પિતૃઓને કોના કરતાં વધારે? દેવગંધર્વ કરતાં. દેવગંધર્વને 100 ગણો આનંદ કોના કરતાં? પેલા મનુષ્ય ગંધર્વ કરતાં. મનુષ્ય ગંધર્વને 100 ગણો આનંદ કોના કરતાં? પેલા મનુષ્ય કરતાં. કયો મનુષ્ય? સાધુ યુવા અધ્યાયક. તો એને એક અકામ હતો ખરો કે નહીં? જરા પણ નહીં, જરા પણ નહીં. એને તો અનેક વિષયોની કામના છે અને યુવાન છે અને પાછું બધું જ ધરાવે છે, માટે વિષયોને ભોગનું સામર્થ્ય છે, આ છે તે છે, વિષયો ઉપલબ્ધ છે બધું. એટલે ત્યાં પછી અકામહતાની વાત ના આવે. અકામહત માટે તો 100 વાસ્તવમાં જોઈએ, વિષયોની કામનામાંથી મુક્તિ જોઈએ. તો એ તો પેલા મનુષ્યને નથી. એને આવો પ્રકારનો મનુષ્ય હોય જેની પાસે સામર્થ્ય હોય, યુવા હોય વગેરે, અને એ પાછો અવૃજીને હોવો જોઈએ. અર્થાત વિષયોની કામના માટે એને કોઈ પાપકર્મ પૂર્તિ માટે કોઈ પાપકર્મ કરવાની જરૂર નથી. તો ચિત્તની પ્રસન્નતા આવે. પરંતુ વિષયોની કામના છે એટલે એ રીતે. અને અધ્યયન કરેલું છે, પરંતુ વેદનું એટલે શ્રોત્રિયત્વ ખરું, અવૃજિનત્વ પણ ખરું, પણ અકામહતત્વ નહીં મનુષ્યમાં. એટલે હવે પછી 100 ગણો, એના કરતાં 100 ગણો આનંદ ક્યારે આવે મનુષ્ય ગંધર્વને?
કે જ્યારે પેલા વિષયોની કામનામાંથી મુક્ત હોય. એ લોકોમાં શ્રોત્રિયત્વ ખરું, અને અવૃજિનત્વ પણ ખરું, પરંતુ અકામ હતત્વ વધતું જાય છે. બસ સમજી ગયા? આ રીતે શરૂ કર્યું. પણ દરેક વખતે આપણે પેલો ખૂણામાં બેઠેલો તો ખરો જ. એ જે તે યોનિમાં જે તે આનંદ મળે છે એ વાસ્તવમાં આ જેણે તૈતિરીયનો અભ્યાસ કર્યો છે એને મળી જ રહેલો છે, બરાબર અભ્યાસ કરેલો છે એણે. એમ એવું નહીં કહેવાય આ ખાલી વેદાંતનો અભ્યાસ કરનાર. વેદાંતનું ખરેખર હવે હસવાની વાત નથી કરતો, વેદાંતનો અભ્યાસ યોગ્ય રીતે કર્યો હોય એવું નહીં કે આપણી પુસ્તકો આપણે બસ આવું જ્યારે ચલો ક્લાસ હોય, હવે આ શેનો ક્લાસ છે, આ શેની વાત કરવાના છે, આજે હું ભૂલી ગયો, આપણે ચાલો કંઈ નહીં, હવે પુસ્તક તો સામે નહીં, ક્યાં હવે હમણાં ક્યાં ક્લાસ ભરવા જવું છે, આપણે તો આપણી જગ્યાએ છીએ ને, હા સામે ખુરશી, આપણે પેલું પુસ્તક નહીં હોય તો એ ચાલશે. હવે આપણે એક ચાલો ભણી નાખીએ, હવે કે બોલશે હમણાં કંઈક, બોલો તમારે, ચાલો બોલો, શું બોલવું તમે સ્વામી બોલો. આ લોકોની સ્થિતિ એ 20 વર્ષ પહેલાં ભણતા હતા અને અત્યારે સમાન સ્થિતિ. આ બધું સ્વામીજી તો ઘણી વાર એકની એક વસ્તુ બહુ બોલ કરે છે. એનો અર્થ એવો થયો કે આ વસ્તુમાં આપણને સ્પષ્ટતા જ નથી આવતી, એ સ્વામીને ખબર છે ને માટે રિપીટ કર્યા કરે છે. જ્યાં જ્ઞાનની વાત હોય ત્યાં રિપીટેશન હોય, જ્યાં માન્યતાઓ બિલીફ હોય ત્યાં કોઈ દિવસ રિપીટેશન ન કરવું જોઈએ, બોરિંગ બની જાય. હું રોજ કયા કરું સ્વર્ગ છે માની લો તો તમે એક દિવસ કંટાળો, બસ બંધ કરો સમય. એટલે જ્ઞાનની વાત હોય ત્યાં વસ્તુમાં સ્પષ્ટતા લાવવાની હોય છે, માટે રિપીટેશન. એટલે 7મા અધ્યાયમાં ભગવાને વિભૂતિની વાત કરી, 9મા અધ્યાયમાં કરી, તો એ પાછી 10મા અધ્યાયમાં ફરી શરૂ કરી. માટે શંકરાચાર્યજીએ ત્યાં જ ભાષ્યની અંદર કહ્યું કે ભાઈ આ રિપીટેશન બહુ જરૂરી છે, કારણ કે ઈશ્વરના સ્વરૂપનું અને ઈશ્વરની વિભૂતિઓનું જ્ઞાન એકદમ એક આમ થઈ જતું નથી, અને માટે વાસ્તવમાં રિપીટેશન કરવું બહુ જ જરૂરી છે. અને એટલા માટે મારા પક્ષે પણ રિપીટેશન કરવું બહુ જરૂરી છે. ઓકે, ચાલો. પછી આ કર્મદેવો કરતાં ચડિયાત, આ કર્મદેવો પેલા દેવતાઓની સેવા કરનાર, આપણા દેવતાઓ બધા, અને એટલે કર્મદેવોની જે આનંદ મળે છે એના કરતાં 100 ગણો આનંદ દેવતાઓને. દેવતાઓ કેટલા છે? 33. સંભાવ મને ખબર નહીં, પણ ગઈકાલે એક યુટ્યુબની વિડીયોની અંદર આ બધા ક્વોન્ટમ ફિઝિક્સવાળા બધું ડાર્ક મેટર ને ડાર્ક એનર્જીને બધું કંઈક બહુ ચર્ચા કરે છે. એમાં સંભાવ કંઈક આ 33 આવ્યું, ખબર નથી, યુનિવર્સની વાત આવી એટલે ત્યાં 33 લઈ આવ્યા એ લોકો. એને 33 ને આપણા 33, આ સમગ્ર જગતનું સંચાલન કરનારા મુખ્ય દેવતાઓ, પ્રિસાઇડિંગ ઓફિસરો બધા, જેમને મુખ્ય કારભાર આપવામાં આવ્યો છે, એવા 33 છે. એમાં અગ્નિ દેવતા, પૃથ્વી દેવતા, ફલાણા દેવતા, ઢીકણા દેવતા, સૂર્ય દેવતા, વાયુ દેવતા, એવી રીતે બધા, અને એ રીતે અને વરુણ દેવતા ને બધું, એ 33 છે. તેમાં બધા કેવા છે? આચાર્ય કહે છે હવિર્ભુજ. હવી એટલે જે કંઈ તમે, એ બિચારાઓનું શરીર કેવી રીતે ટકે છે? તમે જે યજ્ઞ વગેરે કરો છો, યજ્ઞમાં જે તમે આહુતિ આપો છો, એ ભલે સ્થૂળ ભાગ તો ત્યાં ભલે ભસ્મીભૂત થઈ જતો, પરંતુ એનો સૂક્ષ્મ ભાગ અગ્નિ દેવતા કેરી કરે છે, અને એ અગ્નિ દેવતા બીજા દેવતાઓને વહેંચે છે, એવું કહેવાય છે. એટલે જે દેવતાઓ આટલું કાર્ય રાત દિવસ કરી રહ્યા છે અને તમારું જીવન ટકાવી રહ્યા છે, બરાબર છે. સૂર્ય દેવતાની કલ્પના કરો તમે, ના હોય તો શું થાય? મને લાગે છે થોડા જ દિવસોની અંદર ખલાસ થઈ જાય બધું, સૂર્ય દેવતા ન હોય તો. એના કારણે જ વૃષ્ટિ આ ને તે ને બધો પાક આપણે બધા અનાજને બધું. એનીવે, એટલે એ દેવતાઓ કેવી રીતે ટકે છે? એ કયું ભોજન કરે છે? દાળ ભાત શાક? ના ભાઈ, આપણે દાળ ભાત શાક એમણે બનાવેલા ખાઈએ છીએ. અને એ લોકો શું ખાય છે? ત્યારે તમે જે યજ્ઞ કરો છો અને એમાં જે આપો છો, પેલા પૌવા અને પેલું દૂધ નહીં, એક ચમચી રેડો છો, અને એ જે કંઈ કરો છો ત્યાં, એનો સૂક્ષ્મ ભાગ એ અગ્નિ દેવતા લઈને જાય છે, અને અગ્નિ દેવતા બધાને વહેંચે છે. માટે એ દેવતાઓ, જે 33 દેવતાઓ છે, એમને હવિર્ભુજ કહેવામાં આવ્યું. હવિ ભૂંગતે ઇતિ હવિર્ભુજ. એ આ બધું જે હવિ એટલે આપણે જે સમર્પણ કરીએ છીએ, આહુતિ, હવિ એટલે આહુતિ, એને ભોગવે છે. અને એમનો સ્વામી કોણ છે? ઇન્દ્ર તેષામ સ્વામી. હવે બધું પેલું જતું રહેશે, બહુવચન ગયું. કર્મદેવો, દેવો, પેલા ગંધર્વો, દેવગંધર્વો, પેલા ફલાણા ગંધર્વો, આટલા પિતૃઓ, બધું એવું આવ્યું ને, એ બધામાં બહુવચન આવ્યું. હવે ઇન્દ્રમાં બહુવચન નહીં આવે. જુઓ, આ બધા ઇન્દ્રો એવું ના આવે, પતી ગયું.
આ 33 દેવતાઓનો જે સ્વામી ઇન્દ્ર, ચીફ એમનો, અને એને આનંદ કોના કરતાં વધારે? દેવતાઓ કરતાં નેચરલી 100 ગણો આનંદ. કારણ કે ઇન્દ્ર પ્રમાણમાં એ દેવતાઓની જે ઈચ્છા, વિષયોની જે ઈચ્છા છે એના કરતાં એને વિષયોની ઈચ્છામાંથી પ્રમાણમાં મુક્ત છે. હવે અને એના કરતાં વધારે, ઇન્દ્ર કરતાં કોને વધારે આનંદ? વધારે બૃહસ્પતિ. એ પણ એમના ગુરુ જે આવે તો ઇન્દ્ર પણ ઊભા થઈ જતા હોય છે, એમને માન આપતા હોય, આદર આપતા હોય છે. અને એ વાસ્તવની અંદર જે છે બૃહસ્પતિ, એમને આનંદ કોના કરતાં વધારે? ઇન્દ્ર કરતાં વધારે, 100 ગણો. આપણે 100 ઉમેરતા જવા. કારણ કે બૃહસ્પતિ છે ને ગુરુ છે દેવતાઓના, અને એમને આ બ્રહ્મજ્ઞાન પણ છે, અને બ્રહ્મજ્ઞાન હોવાને લીધે જ વિષયોની કામનામાંથી મુક્ત છે આપોઆપ જ. એટલે ડેફિનેટલી ઇન્દ્ર સુધી તો બધાને આનંદ, બધા વિષયોની કામનામાંથી મુક્તિ. પછી એમના ગુરુ જે છે એમને તો એ વિષયોની કામના વધારે, વિષયોની કામનામાંથી મુક્તિ એટલે આનંદ. ના, બૃહસ્પતિ તો જ્ઞાન ધરાવે છે, પણ ઇન્દ્ર જ્ઞાન ધરાવે છે. ઇન્દ્ર જ્ઞાન નથી ધરાવતા અને પછી પ્રાપ્ત કરે છે એ વસ્તુ તો કેનોપનિષદમાં આવી. હા, એટલે ઇન્દ્ર સુધી બધું બરાબર છે. ઇન્દ્ર સુધી વિષયોની કામના, ત્યાં બ્રહ્મજ્ઞાન નહીં લાવવાનું. ત્યાં સુધી બધું વાસ્તવમાં વિષયોની કામનામાંથી મુક્ત થતા જાય છે, માટે આનંદની વૃદ્ધિ ગણવાની. પણ એ બધાઓનો ગુરુ બૃહસ્પતિ જે છે, જે દેવતાઓને આવી બ્રહ્મવિદ્યા પણ આપી શકે છે, એ પોતે વાસ્તવમાં વિષયોની કામનાથી મુક્ત છે. અને એ રીતે બૃહસ્પતિ દેવતાઓ ઇન્દ્ર કરતાં 100 ગણો આનંદ ડેફિનેટલી ગણવો જોઈએ આપણે બૃહસ્પતિને. અને આ બધું જે છે આ રીતે આનંદની વૃદ્ધિ વગેરે બતાવે છે. કેવું સુંદર હતું! તમે જુઓ કેનોપનિષદની અંદર યક્ષ બ્રહ્મના રૂપમાં ત્યાં આવ્યા, બ્રહ્મ યક્ષના રૂપમાં આવ્યા, સોરી, આ પેલી પાર્ટીની અંદર વિજય પાર્ટી, દેવતાઓ આમ કરતા હતા. દેવતાઓ બી એમ વિજય પ્રાપ્ત થાય એટલે પોતાની પીઠ થાબડે. પરાજય હોય તો કે તારા લીધે થયો, તે પેલું કર્યું ને એને લીધે પરાજય થયો. આવું જ છે, બધે એક સરખું છે મનુષ્યની જેવું. ત્યાંય નિષ્ફળતા આવી તો કે તારા લીધે, તે પેલું ના કર્યું એટલે. સફળતા તો કે નહીં, તો તારો કોઈ નહીં, મારા લીધે. આ બહુ કોમન સાયકોલોજી છે. સફળતા આવી તો પછી 10 જગ્યાએ ડંકો વગાડી આવે પોતાનો. બીજા લોકોએ મદદ કરી હોય ને શક્ય જ નથી, આખી દુનિયાએ મદદ કરી હોય, ઈશ્વરે મદદ કરી હોય, અનુકૂળ પરિસ્થિતિ જેના કારણે સફળતા મળી, કોઈનો ફાળો નહીં. નિષ્ફળતા હોય તો બીજા 100 કારણો શોધે, પોતાના સિવાય. પાછું સફળતા હોય તો પોતાના સિવાય કોઈ નહીં, નિષ્ફળતા હોય તો પોતાનાથી અન્ય બધા. આ સ્થિતિ છે. અને આવું ત્યાં એટલે પાર્ટીની અંદર પાર્ટી ચાલી અને બધા, અરે કે તો મેં તો પેલા આટલા અસુરો, અરે આયા ને એની સાથે એક જ મારા બાણથી મેં 100 અસુરોને વિધી નાખ્યા. પેલો કે આમ, પેલો કે આમ. અને ભગવાનને થયું કે આ ભૂલી ગયા, મારી તો મદદ લેવા આવે છે. આખું પુરાણો બધા આ જ છે. અસુરો તો બધા આમ, ખાલી અસુરો આમ કરે ને એની ખાલી એક ત્રાળ પાડીની સાથે દેવતાઓનું એવું બળ નથી, શારીરિક રીતે મજો. આ અસુરો તો શારીરિક બળ ને એમાં પાછું ઘણી વાર તો બધા વરદાનો વાળા, બધા હિરણ્યકશિપુ, ફલાણા ઢીકણા, બધા શુંભ નિશુંભ ને પેલો રક્તબીજ ને. તમે દેવી મહાત્મ્ય વાંચો તો રાવણ, મેઘનાદ, કુંભકર્ણ, એક જણા શારીરિક બળ પણ ધરાવનારા ને બધા વરદાનને કારણે આ પ્રકારનું બળ પણ ખરું. દેવતાઓ એની સામે શું છે જુમા? પણ પછી દેવતાઓ બિચારા જાય ભગવાન પાસે, વિષ્ણુ પાસે જાય, ત્યાંથી કાઢે તો પછી શિવજી પાસે જાય, ત્યાંથી કાઢે તો ફલાણે જાય. પણ ભગવાન પાસે જાય અને ભગવાનની મદદથી જીતે. આ પાર્ટીની અંદર કે છે અમે બધા અમારે કારણ વિચાર થયો, પેલો કે મારા કારણે. ભગવાન આવીને ઊભા રહ્યા યક્ષના રૂપમાં, અને યક્ષને જોઈને ચોંકી ગયા લોકો, ચોંકી ગયા. હા, કેવું રૂપ હતું! દેવતાઓ પોતે આવા આટલા બધા પ્રકાશમાન હોવા છતાં બધા મોકલ્યા દેવતાઓને. તમને ખબર છે યક્ષ પાસે કોણ છે આ યક્ષ જાણવા માટે? ઇન્દ્રએ મોકલ્યા વારાફરતી બધા એમના આસિસ્ટન્ટો, અગ્નિને, પેલાને, વાયુ દેવતા. કોઈનું કે હું જ જાઉં છું, તમે બધા નકામા. ગયા યક્ષે અંતર્ધાન થઈ ગયા. પછી
ઉમા પ્રગટ થયા, બ્રહ્મ વિદ્યા પ્રગટ થઈ અને કહ્યું આ યક્ષ તો બ્રહ્મ છે જેના કારણે તમે બધો વિજય મેળવ્યો છે. માટે આ સર્વ ઇન્દ્રિયોની પાછળ, અંતઃકરણની પાછળ ચૈતન્ય છે, એના કારણે તો બધું શક્તિમાં આ બધી વસ્તુ એક્ટિવ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચો વાચમ, પ્રાણસ્ય પ્રાણ, પ્રાણને પ્રાણપણું પ્રદાન કરનાર. અને માટે ઇન્દ્ર વગેરે છે એ લોકો આ નથી ધરાવતા જ્ઞાન, એમને જ્ઞાન પ્રાપ્ત. ઇન્દ્ર તો એક પોસ્ટ છે બાય ધ વે, ઇન્દ્ર નામની કોઈ વ્યક્તિ નથી, એક પોસ્ટ. જેમ પ્રેસિડેન્ટ એક પોસ્ટ હોય, પછી એના પર આવનાર બિરાજમાન વ્યક્તિ હોય ને પણ પ્રેસિડેન્ટ કહીએ ને, જેમ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ને પ્રેસિડેન્ટ આપણા પેલા બેન માતાજીને, એવી રીતે અને પ્રાઇમ મિનિસ્ટર હોય તો એવી રીતે ઇન્દ્ર પોસ્ટ, એના પર આવો કોઈ ઉત્કૃષ્ટ જીવ આવે એને ઇન્દ્ર જ કહેવાય. એટલે એ રીતે એ પોઝિશનને કારણે એના પર આવનાર જે કંઈ છે એને અમુક બેનિફિટ હોય. પ્રાઇમ મિનિસ્ટર બને એને અનેક પ્રકારના બેનિફિટ, સત્તા વગેરે. એટલે એવી રીતે સત્તાની વૃદ્ધિ. અગ્નિદેવતા જે છે એ અગ્નિદેવતા પણ વાસ્તવમાં એવું કોઈ નામ નથી, કોઈ પર્ટિક્યુલર જીવ એનું નામ અગ્નિદેવતા, ના ના ના. એ અગ્નિદેવતા નામની પોસ્ટ છે જેમાં જે તે જીવ પછી એ પોઝિશનમાં આવે, એને લીધે એ જીવ પછી અગ્નિદેવતાના નામે ઓળખાય. જે તે જેમ ડોનાલ્ડ ટ્રમ્પ છે હવે પ્રેસિડેન્ટ તરીકે જ ઓળખાય એવી રીતે. એટલે એ રીતે હોય છે. એટલે આ બધી બૃહસ્પતિ પણ એવું છે, બૃહસ્પતિ પણ એક પોસ્ટ છે, દેવતાઓના ગુરુ એમ એક પોસ્ટ, એને કહેવાય બૃહસ્પતિ. બૃહસ્પતિ કોઈ વિશેષ વ્યક્તિનું નામ નથી, હા સમજો. એ જે તે ઉત્કૃષ્ટ જીવ એ પોસ્ટ પર આવે એને પછી બૃહસ્પતિ કહેવાય એ રીતે. એટલે આ રીતે ચાલો. એટલે બૃહસ્પતિનો આનંદ 100 ગણો ઇન્દ્ર કરતા. અને હવે તો મેં તમને કહ્યું ઇન્દ્રથી પછી હવે એક જ આવે, બૃહસ્પતિર આનંદ. તે પછી શ્રોત્રિય છે અકામહતસ્ય. અને પછી એના બૃહસ્પતિ કરતાં કોનો 100 ગણો આનંદ? પ્રજાપતિનો, એક જ પ્રજાપતિ. એમ પછી તો બધાનું તમારે જો બૃહસ્પતિ જો જ્ઞાન ધરાવતા હોય બ્રહ્મ જ્ઞાનને, એને કારણે વાસ્તવમાં વિષયોની કામનામાંથી મુક્ત જ હોય, તો હવે તો બધો ઉપચાર જ કહેવાય. હવે વિષયોની કામના ઘટતી જાય છે એવું ના બોલાય હવે તો. એટલે પછી હવે તો ઉપચાર પ્રજાપતિ વગેરે. અને પ્રજાપતિ કોણ? વિરાટ. પ્રજાપતિ વિરાટ ત્રૈલોક્ય શરીર. પ્રજાપતિ તો પરમેશ્વર છે, વિરાટ. અને વિરાટ એટલે આપણે જાણીએ છીએ બધા આ સ્થૂળ જગત જે છે, સ્થૂળ જગત એટલે કેવળ પૃથ્વી નહીં, ખાલી આપણે આ શાસ્ત્રની રીતે લઈએ તો ભૂવલોક ને પૃથ્વી, સુવરલોક એમ ગણો, 3 લોક ખાલી. આમ 14 લોક કહો જે પણ હોય, પણ અત્યારે આપણે આ 3 ગણીએ કે આ પૃથ્વીલોક છે, આ અંતરિક્ષ છે અને સ્વર્ગ છે એવું માનો. એ ત્રણેય જે શરીરો, ત્રણેય લોક રૂપી 3 સ્થૂળ જગત સાથે તાદાત્મ્ય કરીને રહેલું બ્રહ્મ, જેને આપણે વાસ્તવમાં વિરાટ પુરુષ કહીએ, સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, તો પરમેશ્વરનું રૂપ જ છે ને. અને માટે અહીંયા પછી હવે અન્ય વિષયોની કામના ઓછી થતી જાય છે અને એવું બધું ના બોલાય. પરમેશ્વર માટે એવું ના બોલાય. એટલે આ તો બધું ખાલી પોઝિશન માટે થઈને કહેવામાં આવે છે બસ. બાકી તમારે અહીંયા પછી હવે પેલું ઉત્તરોત્તર વધે છે આનંદ 100 ગણો, એમાં કશું બીજું વિચારવાનું નહીં. અને વિરાટ એટલે વિવિધમ રાજતે, જે આવી રીતે અનેક રૂપ સ્થૂળ રૂપની અંદર વિદ્યમાન છે. અને વાસ્તવમાં એમને 100 ગણો આનંદ એવી રીતે જાણે કે બૃહસ્પતિ પ્રજાપતિ એ તો બધા શ્રોત્રિયના કામ હત જ છે, કારણ કે એ તો જ્ઞાન ધરાવે છે. અને એ રીતે ખાલી પોઝિશનની રીતે કહેવું હોય તો 100 ગણો 100 ગણો. પછી બ્રહ્મા સમષ્ટિ વ્યષ્ટિ રૂપ સંસાર મંડળ વ્યાપી. બ્રહ્મા જે છે વાસ્તવમાં જેને હિરણ્યગર્ભ કહેવાય છે, અને એના વિશે કહેશે આગળ, એ સમષ્ટિ વ્યષ્ટિના રૂપમાં રહેલા છે. અને એ હિરણ્યગર્ભ જેને આપણે સામાન્ય રીતે સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય કહેતા હોઈએ છીએ. એ વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેના રૂપમાં રહે છે. વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો ભેદ શું છે? વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે ભેદ છે, વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે અભેદ છે. મેં આપણે ચર્ચા વેદાંતસાર ચર્ચા થઈ ગઈ. વ્યષ્ટિ સમષ્ટિમાં ભેદાભેદ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ છે. એ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે રહેલા જે છે, કેવળ સ્થૂળ નહીં, વ્યષ્ટિ સમષ્ટિ એટલે સૂક્ષ્મ શરીર પણ અંદર ગણી લો, તો એ વાસ્તવની અંદર હિરણ્યગર્ભ છે. જાણે કે પ્રજાપતિ કરતાં બ્રહ્માજીનો 100 ગણો. એક જ પરમેશ્વર સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની, એ જ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની બને, સૂક્ષ્મમાંથી સ્થૂળ આવે. તો જે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની છે, સૂક્ષ્મ પ્રપંચ સમષ્ટિને બોલીએ, સમષ્ટિ સૂક્ષ્મ
શરીર અભિમાની કહો અથવા સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય, જેને હિરણ્ય ગર્ભ કહીએ, એ જ તો પછી સ્થૂળ, એ તો પરમેશ્વરના જ રૂપ છે ને બધા, માયા સહિતમ બ્રહ્મ ઈશ્વર, ને પછી સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય હિરણ્ય ગર્ભ, સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય વિરાટ, એ સમષ્ટિ થઈ ગયું. અને એમાં વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે ભેદાભેદ તાદાત્મ્ય સંબંધ. એનીવે સંસાર મંડલ વ્યાપી આચાર્ય કહે છે, સમષ્ટિ વ્યષ્ટિ રૂપ સંસાર મંડલ વ્યાપી, અને આ રીતે વધતો જાય. ચાલો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.